12મી જાન્યુઆરી ના દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ આવે છે અને એ દિવસને ભારત સરકાર રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવે છે. તો આજે આપણે શાળા કક્ષાએ એક નાનકડી તૈયારી કરેલી છે. કેટલાક બાળકોએ એમાં ભાગ લીધો છે, તો આપણે બાળકોને સાંભળીશું શાંતિથી, બરાબર? કેટલાક બાળકો વેશભૂષા પણ તૈયાર કરી છે, એમને પણ જોઈશું. આપણને એવું લાગે કે જ્યાં જ્યાં નંબર આપવા જેવો છે ત્યાં ત્યાં આપણે એમને નંબર પણ આપીશું. બધા શિક્ષક મિત્રો પણ શાંતિથી સાંભળજો. આપણે બધા સર્વાનુમતે નક્કી કરીશું કે આ વિદ્યાર્થી ખૂબ સારું બોલ્યો એટલે આનો નંબર આપીશું, બરાબર? એમને એમની યાદશક્તિ જબરજસ્ત હતી. આપણે નવાઈ લાગે. એમને મિત્રે શું કીધું કે એક વખત પુસ્તક વાંચતા અને એમને યાદ રહી જતું. તમને મનાય છે? તમને આવું મનાય કે આખું પુસ્તક માનો કે એક વખત વાંચ્યું હોય અને યાદ રહી જાય? મને આપણે એક ફકરો વાંચીએ તો આપણને યાદ નહીં રહેતો. તો એ પાછળના થોડા કારણો હતા. સ્વામી વિવેકાનંદનું જીવન જ એવું હતું કે યોગ, ધ્યાન આ બધું એમના જીવનમાં સંમિલિત હતું. એક વખત એવું બને છે કે સ્વામી વિવેકાનંદ ને એમના મિત્ર બે જણા દરિયાઈ માર્ગે સફર કરતા હોય છે. દરિયાઈ માર્ગે સફર કરો એટલે શું હોય? સમજવાનું હોય. સ્ટીમરમાં એ સમયે સ્ટીમર હતા. સ્ટીમરમાં જતા હતા અને સ્ટીમરનો જે કેપ્ટન હોય છે, કેપ્ટન એની જોડે એક સાપુ હોય છે. એટલે સાપુ એને, કારણ કે મુસાફરી મોટી, દરિયામાં કોણ સાપુ આપવા આવે? એટલે એ સાપુ એને હાચવીને મૂક્યું. એટલે એ સાપુ સ્વામી વિવેકાનંદના ધ્યાનમાં આવ્યું કે આ સાપુ છે, લાવો થોડુંક સાપુ વાંચી લઈએ. એટલે સ્વામી વિવેકાનંદે એમની જોડેથી સાપુ માંગ્યું કે મને સાપુ વાંચવા માટે આપો. એટલે કેપ્ટને કીધું કે ભાઈ સાપુ સાચવવાનું, સાચવશો તો આપું. સ્વામી વિવેકાનંદે કીધું કે સારું, તમને સાચવી પાછું આપીશ. છાપું એમને લીધું. 15 મિનિટ 20 મિનિટ છાપું એમને વાંચ્યું. પાછું કેપ્ટનને પરત કર્યું. સ્વામી વિવેકાનંદના મિત્ર જે બાજુમાં હતા એમને પણ ઈચ્છા થઈ કે લાવ કે હું એ થોડુંક છાપું વાંચું. એમને માગ્યું એટલે કેપ્ટને એમને છાપું આપ્યું. હવે દરિયાઈ માર્ગો તો કેવું હોય, પવન ને બધું કેવું આવતું હોય. એટલે એમના મિત્ર છાપું વાંચતા હતા અને છાપું એક વાયરા જેવું ઉડીને દરિયામાં જતું રહ્યું. હવે પેલો કેપ્ટન હતો જિદ્દી. કેપ્ટન કે ભાઈ મારું છાપું આપો મને. પેલો કે ભાઈ છાપું તો દરિયામાં જતું રહ્યું, હવે ક્યાંથી લઈને આપવું? બે વચ્ચે થોડી રકઝક થાય છે. એવા સમયે સ્વામી વિવેકાનંદ કહે છે કે એક કામ કરો, તમે મને એક ડાયરી આપો અથવા થોડા કાગળ આપો અને એક બોલ પેન આપો. એટલે કેપ્ટનને તો કોઈ અંદાજ જ નહીં કે આ સ્વામીજી કરશે શું. એટલે એમને થોડા કાગળ આપ્યા અને બોલ પેન આપી. સ્વામી વિવેકાનંદ અડધો 1 કલાક 41 મિનિટ જેટલું બેઠા બેઠા મથ્યા અને એમને એ લખેલું અને બોલ પેન પરત કરી કે તમારા છાપામાં જેટલી વિગતો હતી એ બધી વિગતો આમાં કટ ટુ કટ લખેલી છે, વાંચી લો, આ તમારું છાપું છે. તો કેપ્ટને હું ફેરવીને જોયું તો એને નવાઈ લાગી. એ ડાયરી કેપ્ટન સાચવી અને જ્યાં ઉતરવાનું હતું ને ત્યાં સુધી એને સાચવીને લઈ રાખી. પછી એ દિવસનું છાપા હંકાથી ડાયરી એને મિલાઈ તો એને એટલી બધી નવાઈ લાગી, એક પણ સમાચાર મિસિંગ નતા. એટલે વિચાર કરો, સ્વામી વિવેકાનંદની યાદ શક્તિ કેટલી બધી તીવ્ર હતી. તો આમાંથી શીખવાનું શું? આ મિત્ર બોલી એમાંથી શીખવાનું શું? વિદ્યાર્થી જીવનમાં યાદશક્તિ હોય ને, યાદશક્તિ કેળવવી પડતી હોય છે. એટલે ઘરે રોજ વાંચવાનું, વારંવાર વાંચવાનું અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવો, બરાબર? ખૂબ સરસ. મિત્ર માટે સરસ તાળી પાડજો બધા. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. શું નામ હતું? નરેન્દ્રનાથ દત્ત. એમના પપ્પાનું નામ શું હતું? એમના ફાધરનું વિશ્વનાથ દત્ત. એમની મમ્મીનું નામ શું હતું? દેવી ભુવનેશ્વરી. અને અહીં નરેન્દ્રથી લઈ અને વિવેકાનંદ સુધીની જે આખી યાત્રા છે એ આખી યાત્રા આધ્યાત્મિક છે. ક્યાંક સ્વામી વિવેકાનંદ બાળપણમાં ક્યાંક આપણે જોઈએ તો એવા પ્રસંગો છે બાળપણના સ્વામી વિવેકાનંદના જીવનના કે એમને દયાળુ વ્યક્તિત્વ વાળા હતા કે ભાઈ કોઈ એમના ઘેર આવે તો જે માગે હાલ દે. ક્યારેક એવા પણ દાખલા દલીલો છે કે એમને ક્યાંક વિવેક જાળવ્યો હોય, ક્યાંક એમના ભાવનું દર્શન થયું હોય, પણ આ બધું બાળક લેવલે સમજાવવું ખૂબ અઘરું છે. એક પ્રસંગ કહી દઈએ, એક નાનકડો પ્રસંગ કહી દઈએ. એક વખત સ્વામી વિવેકાનંદ
તમે જેમ બેઠા હતા ને એવી રીતના ઘરમાં બેઠા હતા ને એમના બા શાક સમારતા હતા. શું કરતા હતા? અચ્છા, શાક સમારતા હતા. તો એમને થોડા તીક્ષ્ણ ચપ્પાની જરૂર પડી. જે ચપ્પાની ધાર થોડી વધારે હોય ને એવા ચપ્પાની જરૂર પડી. એટલે સામે નરેન્દ્ર બેઠો હતો. નરેન્દ્ર કોણ? સ્વામી વિવેકાનંદ. પાછળથી સ્વામી વિવેકાનંદ. એટલે એ બાએ ચપ્પુ માંગ્યું કે લાવો બેટા ચપ્પુ આપતો પેલું અણીવાળો. એટલે એ છોકરો સમજો બહુ નાનો છોકરો, આ બાલવાટિકા જે નાનો છોકરો છે એ છોકરાએ ચપ્પુ કઈ રીતે, આપણે કઈ રીતે ચપ્પુ આપીએ? આપણે હાથાવાળો ભાગ આપણા હાથમાં રાખીએ અને અણીવાળો ભાગ સામેવાળાને આપીએ. આને શું કર્યું? કાપવા વાળો ભાગ એને હાથમાં રાખ્યો અને હાથાવાળો ભાગ એની મમ્મીને આપ્યો, એની બાને આપ્યો. એટલે એની બાએ આ ચિત્ર જોયું, આટલા નાના છોકરાની અંદર આ જોયું. પછી એને એ ટાઈમે જ ખબર પડી કે આ છોકરો ખૂબ દયાળુ છે, કે મારી માને હાથે વાગી ના જાય એટલા માટે હાથો એને હાથમાં આપ્યો. એક વ્યક્તિ ઘરડો હતો, ઘરડો વ્યક્તિ, આ શિવભાઈનું મનનો છે, અને ચડતે પહાડ ચડી ગયો. ચડતે પહાડ ચડી ગયો અને જ્યારે પહાડ ઉતરવાનું થયું ને એટલે ઉતરતો હતો એટલે આમ નીચે તાકે એટલે ખાઈ દેખાય એટલે ડરતો હતો, એને બીક લાગે એટલે ઉતરી નતો કેતો. ઉતરવાનો પ્રયત્ન કર્યો, વળી પાછો એની રહી જાય ઉપર ચડવા, ઉતરી ના કે અવઢવની સ્થિતિમાં આવી ગયો. સ્વામી વિવેકાનંદે આ જોયું. સ્વામી વિવેકાનંદે એને દૂરથી બૂમ પાડીને સમજાયું કે ભાઈ વડીલ, તમે ખૈરોમાં જોશો નહીં, તમે તમારા માત્ર પગને જુઓ. શેને જુઓ? પગને જુઓ. માત્ર પગને જોશો તો તમને તમારી મંજિલ મળશે, તમને હિંમત આવશે, નીચે સરખરાક નીચે ઉતરી શકશો. પછી બને છે એવું કે ઘરડો માણસ પોતાના પગ સામે જોતો એ પહાડ નીચે ઉતરી જાય છે. એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ જે બોલ્યા એ બધા કોટ હતા. જેટલું બોલ્યા એટલું બધું કોટ હતા. કોટ એટલે સુવિચાર. એમાં સૌથી ઊંચામાં ઊંચો ને સૌથી મોટામાં મોટો અને લોક જીભે કોઈ સુવિચાર હોય તો કયો છે? ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હવે આ ખાલી કોઈ બોલવા ખાતર બોલેલા વાક્યો નતા. સ્વામી વિવેકાનંદનું આખું જીવન જુઓ ને, આખું જીવન જ્યારથી જન્મ્યા ત્યારથી માંડી એમને ઘણા બધા રોગોએ ગ્રસી લીધા અને એક મોટી મહાસમાધિ તરફ એ જતા રહે છે માત્ર 39 વર્ષના આયુષ્યમાં. ત્યાં સુધીનું એમનું 39 વર્ષનું આખું જીવન જોઈએ, 39 વર્ષનું. તો એમના જીવનમાં એમને આજે બોલેલું છે ડગલે ને પગલે ચરિતાર્થ થતું દેખાય છે. નરેન્દ્ર એક સુખી ઘરમાં જન્મેલો. એમના પપ્પાનો વ્યવસાય વકીલનો હતો અને ઘરમાં કોઈ તકલીફ હતી નહીં, પણ એમના પપ્પાના મૃત્યુ પછી ઘરમાં મોટી આફત આવી પડે છે અને એમને ગરીબીનો સામનો કરવો પડે છે. બધા ભાઈઓ ભાગ પાડવા માંડે છે સંપત્તિમાં. એમની મમ્મી એકલી હોય છે, એકલી મમ્મી એમને પાળતી હોય છે અને આ સ્વામી વિવેકાનંદને પછી પાછળ એ પછીના દિવસોમાં ગરીબીનો સામનો કરવો પડે છે. અને પછી એ સમય દરમિયાન એમને રઝળપાટ કરવી પડે છે. એમને પોતે કોઈ લગ્ન કરેલા નતા, સંન્યાસી જીવન જીવતા હતા. અહીં આપણે રાહુલને તૈયાર કર્યો છે. આપણે રાહુલને આપણે ઉભો કરીએ ને એના વિશે વાત કરીએ. એમને ભગવો ધારણ કરેલો હતો. શું ધારણ કરેલું હતું? ભગવો. સંન્યાસી જીવન જીવતા હતા અને એમને ભારતનું ભ્રમણ કર્યું હતું. છેક કાશ્મીરથી, કન્યાકુમારીથી લઈ અને કાશ્મીર સુધી પગપાળા, જો જરૂર પડી જો ટ્રેનમાં, જો જરૂર પડી સાધનમાં, એ પોતે ભારતનું ભ્રમણ કર્યું. અને ભારતનું ભ્રમણ કર્યું એ સમય દરમિયાન એમને લોકોને મળ્યા. દાખલા તરીકે હનુમાનપુર આવ્યા હોય તો અહીંથી નીકળ્યા હોય તો લોકોને મળતા જાય ને, તો લોકોને સાંભળ્યા, લોકોના ધર્મને સાંભળ્યો, લોકોની નાત જાત જોઈ, બધું ફીલ કરતા એમને ભ્રમણ કરેલું. ત્યારે નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદ બનેલા. એટલે એવું કહેવાય છે કે એમને ધર્મના જે મોટા ભાગના પુસ્તકો છે ને, રામાયણ, મહાભારત, ગીતા, પુરાણ, આ બધાનો એમને અભ્યાસ કરી લીધેલો. સાથે સાથે એમનું શિક્ષણ અંગ્રેજીમાં થયેલું. એટલે યુરોપનું જે સાહિત્ય છે ને એ પણ એમને વાંચી લીધેલું. બરાબર. અને એમને એક બાજુ યુરોપના શિક્ષણથી પ્રભાવિત અને એક બાજુ હિન્દુત્વની વાતો, એમાં વેદો, ઉપનિષદોનો બધો સાર વેદોમાં છે, વેદાંતમાં. અને એમને વેદાંત ઉપર બહુ ફોકસ કર્યું. કારણ કે એ જે સમયકાળ દરમિયાન 19મી સદીમાં, 19મી સદી હતી, એ આખો પુનરુત્થાનનો યુગ હતો. અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા. આપણી સામાજિક, ધાર્મિક, આર્થિક બધી સ્થિતિઓ પડી ભાગેલી હતી.
અને એવા ટાઈમે આવું એક મજબૂત વ્યક્તિત્વ આપણી સામે આવે છે અને જે આપણો રસ્તો બતાવે છે, એટલે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરીએ છીએ. કીધું જે મુખ્ય વસ્તુ છે, જે વસ્તુના કારણે સ્વામી વિવેકાનંદને આપણે બધા ઓળખીએ છીએ, એ રાહુલની વાતમાં આવ્યું. એને વાત કરી કે 1863 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો અને 4 જુલાઈ 1902 માં 39 વર્ષની વયે સ્વામી વિવેકાનંદનું અવસાન થયેલું. આ 39 વર્ષની વચ્ચે એક પડાવ એવો આવે છે, આપણે બધાએ જોણવો જોઈએ. અમે તમારી ઉંમરે હતા, નાની ઉંમરે, એટલે એ સમયે તો એમની પેલી 150મી જન્મ જયંતિ ઉજવણી હતી, તો મોટા પાયે લોકો સમજાવતા રાત્રિ કાર્યક્રમો થતા. સાંભળો, વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં જ્યારે યોજાય છે, ત્યારે એક રાજસ્થાનના એક રાજવી હતા અજીતસિંહ, એમને સ્વામી વિવેકાનંદને આર્થિક સહયોગ આલેલો, જવાના અને આવવાનું ભાડું કરી આલેલું અને એમને ત્યાં અમેરિકા શિકાગો મોકલેલા. હવે ત્યાં કોઈ એવું નતું કે સ્વામી વિવેકાનંદ સીધું બોલવા મળો. સ્વામી વિવેકાનંદ જગ્યા કરવાની હતી બોલવા માટે. એ જેટલા દિવસનો ધાર્મિક સેમિનાર હતો, પોતાના ધર્મને પ્રેઝન્ટ કરવાની વાત હતી, એમાં સ્વામી વિવેકાનંદને માત્ર 2 મિનિટ આપેલી બોલવા માટે. કેટલી આપેલી? 2 મિનિટ. સ્વામી વિવેકાનંદ કેટલાય દિવસોથી પ્રયત્ન કરતા હતા કે ભાઈ મને હિન્દુ ધર્મ વિશે વાત કરવા માટે સમય આપો. એટલે એમનું નામ લખવામાં આવે, પણ કેટલાક ડાયા માણસો પાછળથી એમનું નામ કાઢી નાખે, બોલવા જ ના દે. નામ લખે કાઢી નાખે, નામ લખે કાઢી નાખે. છેલ્લે બહુ મહેનત કર્યા પછી 2 મિનિટ મળે છે. કેટલી? 2 મિનિટ મળે છે. અને આ 2 મિનિટમાં તમે એમ જો હિન્દુ જેવો ધર્મ, સનાતન ધર્મની વાત 2 મિનિટમાં થાય? ના થાય. પણ છતાંય એમને 2 મિનિટ મળે છે. 2 મિનિટનો, અને એ પાછળના સમય મળે છે, કારણ કે જે આયોજકો હતા એ બધું પ્લાનિંગ હતું એમ કે ભાઈ આને રજૂ ના થવા દેવો. એટલે જાય છે, જઈને 2 મિનિટ સ્ટેજ ઉપર જઈને ઉભો રહે છે આ વિવેકાનંદ. 2 મિનિટ ઉભો રહે એટલે એકદમ તો આખો ઓડિયન્સ 7000 નું ઓડિયન્સ હોય છે હોલમાં. કેટલાનું? 7000 લોકો બેઠેલા હોય, બધા વિદ્વાન ધર્મને ઓળખે એવા માણસો બેઠા હોય. એટલે સ્ટેજ ઉપર જઈને માઇક આગળ જઈને આવી રીતના અડધી મિનિટ તો બધાને જોવે છે, જોવે ને. પછી 5 શબ્દો બોલે. કયા 5 શબ્દો? બ્રધર એન્ડ સિસ્ટર ઓફ અમેરિકા. બ્રધર એન્ડ સિસ્ટર ઓફ અમેરિકા. 5 શબ્દો બોલે. 5 શબ્દો બોલે. અને એવું કહેવાય છે હજુ સુધી લોકો એવું કહે છે કે 5 મિનિટ સુધી તાળીઓ પડી. કેટલી મિનિટ સુધી? 5 મિનિટ સુધી લોકો ખાલી તાળીઓ જ પાડી. હવે વિચાર કરો, આ 5 શબ્દોમાં એવું શું હતું? આ 5 શબ્દોમાં એવું શું? કારણ કે જેટલા વિચારકો પોતાની વાતો રજૂ કરવા આવતા હતા, પોતાના ધર્મને રજૂ કરવા આવતા હતા, એવું કહેતા હતા કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, અથવા તો સો એન્ડ સો, બીજું રજૂઆત કરતા. આને શું કીધું? બ્રધર એન્ડ સિસ્ટર, ભાઈ અને અમેરિકાના ભાઈઓ અને બહેનો. વિચાર કરો, પહેલી વખત કોઈ આવી વાત કરી ભાઈઓ અને બહેનો. આખી યુનિવર્સલ વાત કરી, ભાતૃત્વની વાત કરી, બંધુત્વની વાત કરી. લોકોને લાજી આવ્યો, હૃદયને સ્પર્શી ગયું કે આ ખૂબ જુદો માણસ છે. એ માણસના કપડા કેવા હતા? સારું, બધા આવા કપડા પહેરેલા. કેવા કપડા પહેરેલા હતા? આવા ભગવા કપડા પહેરેલા. પેલા બધા સૂટ બૂટ ટાઈમો સજ્જ હતા. જ્યારે અહીંથી ભારતમાંથી ગયેલો આ વ્યક્તિ આવા કપડા પહેરેલા. કેમ આવા કપડા પહેરેલા? કારણ કે પોતે એવું માનતા હતા કે જેવા છો તેવા બનીને રહો. શું માનતા હતા? કે જેવા છો એવા બનીને રહો. આ કપડા એ આખું ભારત છે. રવિન્દ્રનાથ ટાગોરે એક વખત એવું કીધેલું કે જો તમારે ભારતને ઓળખવું હોય, ભારતને, તો સ્વામી વિવેકાનંદને ઓળખો. તમે સ્વામી વિવેકાનંદને ઓળખશો એટલે આખું ભારત આવી ગયું. અને એવું પણ કીધેલું કે જો તમારે ધર્મને ઓળખવો હોય ને, તો રામકૃષ્ણ પરમહંસને ઓળખો. રામકૃષ્ણ પરમહંસ કોણ હતું? સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. જો આપણે આટલી બધી વાતો કરી,
અને સ્વામી વિવેકાનંદના ગુરુ વિશે વાત ના કરી બેટા. સ્વામી વિવેકાનંદના ગુરુ વિશે વાત ના કરીએ તો વાત અધૂરી થઈ. વાત કરીએ સ્વામી વિવેકાનંદના ગુરુની. આ સ્વામી વિવેકાનંદ બાળપણથી એમને એક પ્રશ્ન બહુ સતાવતો કે જેટલા પણ સાધુ સંતો મળે, જે કોઈ મળે એને એક પ્રશ્ન પૂછતા કે શું તમે ભગવાનને જોયો છે? આવો એક પ્રશ્ન પૂછતા. કેવો પ્રશ્ન પૂછતા કે શું તમે ભગવાનને જોયો છે? એટલે જવાબ આપે બધા, પણ એ જવાબથી એને આ સુધી સંતોષ થયેલો નહીં. પછી સમયાંતરે એમની મુલાકાત આ રામકૃષ્ણ જોડે થાય છે. કોના જોડે થાય છે? રામકૃષ્ણ. અને રામકૃષ્ણને મળે છે ત્યારે એમને પાછો રામકૃષ્ણને પાછો આ જ પ્રશ્ન પૂછ્યો કે શું તમે ભગવાનને જોયા છે? સામે રામકૃષ્ણે જે જવાબ આપ્યો એમને એવું કીધું કે હા, મેં ભગવાનને જોયા છે. જે રીતે હું તમને જોઈ શકું છું, તને જોઈ શકું છું ને, એ જ રીતે હું ભગવાનને જોયા છે. અને હું તમારી જોડે જે રીતે વાત કરું છું ને, એ રીતે હું ભગવાન સાથે પણ સંવાદ કરું છું. એટલે એમને થોડાક બીજા સંદેહ થયા, એમને ટેસ્ટ લીધો રામકૃષ્ણ પરમહંસનો. અને પછી એમને રામકૃષ્ણ પરમહંસમાં શ્રદ્ધા બેઠી કે ના, આ વ્યક્તિ ખરેખર મારો ગુરુ થવાના લાયક છે. અને પછી તો જ્યાં સુધી રામકૃષ્ણ પરમહંસ જીવ્યા ત્યાં સુધી સ્વામી વિવેકાનંદે એમની સેવા કરી. રામકૃષ્ણ પરમહંસના બહુ શિષ્યો હતા, બહુ. પણ જ્યારે જીવનની મરણ પથારી હતા ને, ત્યારે એમના ગળફામાં આવતું લોહી કે એમની બીમારીના કારણે એમને જે તકલીફો થતી હતી ને, છેલ્લા શ્વાસ સુધી સ્વામી વિવેકાનંદે એમની જોડે રહીને એ બધી સેવાઓ કરેલી. એટલે સાચા અર્થમાં એ સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય જ હતા. બરાબર? ચલો, ભારત માતા કી જય. પછી મૂકી દે બેટા. નરેન્દ્ર અને એના મિત્રો, એમના ઘર આગળ એક મોટું ઝાડ હતું. એ ઝાડ ચંપાનું ઝાડ હતું. શાનું ઝાડ હતું? ચંપા. ચંપો મોટો હતો એટલે એ ઝાડ આગળ રમતા હતા. રોજ રમે, ડાળી ઉપર ચડે. એટલે એમના બાપાની ચિંતા થઈ વિશ્વનાથને કે આ મારા ચંપો ભાગી નાખશે. એટલે એના બાપાએ શું કર્યું, બધા છોકરા રમતા હતા ને એ ટાઈમે જઈને વાત કરી કે છોકરાઓ, તમે જે ઝાડની આજુબાજુ રમો છો ને, ત્યાં એક મોટું ભૂત છે. શું છે? ભૂત. અને તમે હવે રમશો ને તો ભૂત તમારી જોડે શું કરશે મને ખબર નહીં. એટલે બીજા જે ભાઈબંધો હતા બધા તો બીવાઈ ગયા એટલે રમવાનું બંધ કર્યું. એટલે નરેન્દ્રે પાછા ફેર બધા ભાઈબંધોને બોલાયા કે આવો બધા હળો રમીએ. એટલે પેલા કે ના બાપા, હવે ભૂત છે. ભૂત શું કરે છે ખબર પડે. એટલે પેલા નરેન્દ્રએ કીધું કે ભૂત હોત અત્યાર સુધી તો ભૂત હોત તો આપણે દેખાડું હોત, અથવા તો આપણા જોડે કોઈ દુર્વ્યવહાર કર્યો હોત. પણ કે મારા બાપા તો બકાવા છે અને એનાથી આપણી રમત છોડાય નહીં. એટલે નરેન્દ્ર એવા હતા કે પોતાના બાપાએ કીધું તોય બાપાની વાત ઉપર શંકા હતી. એમ કોઈનું કીધેલું માની લેતા હતા. જો તે પોતે પ્રમાણિત ના કરે વાતને તો હજી માનતા નતા. આવો એક મેસેજ નીકળ્યો. ગીતાબેન આપી છે. આવી ચોપડીઓ જે વાંચી શકે છે, જે વિદ્યાર્થી 5મા ધોરણથી મોડીને 8મા ધોરણના, આવી બહુ બધી પુસ્તિકાઓ છે. દરેક મહાપુરુષ વિશે છે. તો આવી પુસ્તિકાઓ વાંચવા ઘેર લઈ જવાની, પાછી આપી દેવાની.